સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન કડોદ ગામના મુસ્લિમ મતદારોના નામો કમી થવાની બાબતે આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો। આ મુદ્દે બારડોલી પ્રાંત અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કડોદ ગામના આશરે 400થી વધુ મુસ્લિમ મતદારોના નામ ફોર્મ નંબર 7 મારફતે રદ કરવાના પ્રયાસ થતો હોવાના આરોપ સાથે આજે બારડોલી તાલુકા સેવા સદન ખાતે 250 થી 300 જેટલા મુસ્લિમ નાગરિકો ભેગા થયા હતા। કોંગ્રેસ અગ્રણી આનંદ ચૌધરી, તરુણ વાઘેલા સહિત અન્ય આગેવાનોની હાજરીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નાગરિકોના જણાવ્યા અનુસાર વહીવટી કામગીરીને ગેરમાર્ગે દોરીને BLO તથા અન્યની સંડોવણીથી મતદારોના નામો રદ કરવાની પેરવી કરવામાં આવી હતી। SIR પ્રક્રિયામાં જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ પણ કોઈ વાંધા અરજી ન હોવા છતાં નામ કમી કરવાનો પ્રયાસ કર્યા હોવાનું જાણવામાં આવ્યું હતું। આ મામલે ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞા પરમાર સમક્ષ આવેદન આપી આ કાર્યવાહી બંધારણીય અધિકાર છીનવવાનો પ્રયાસ હોવાનું રજૂ કરાયું હતું। તમામ વાંધા અરજીઓ રજૂ કરી હયાત મતદારોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। ઘટનાની તટસ્થ તપાસની પણ માંગ ઉઠી છે। કડોદના મુસ્લિમ મતદારોએ બારડોલી પોલીસને પણ આવેદનપત્ર આપીને મતદાર યાદીમાં નામ કમી કરવાના ષડયંત્ર અંગે કિરણ કે પરમાર, નીતિન નટવર દેસાઈ, અંકિત નીતિન પટેલ, ધનસુખ મોનિયા, પ્રિયંકાંત H વેદ તથા સુશીલ રમન ધનગર ઉર્ફ બાવા વિરુદ્ધ BNS કલમ 197, 316 અને 340 અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજ રોજ બારડોલી વિધાનસભામાં આવેલ કડોદ ગામ અને બારડોલી, બલેશ્વર, મલેકપોર સહિત જે મુસ્લિમ ડોમિનેટ ગામો છે એના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા। એમાં ખાસ મુદ્દો હતો કે કડોદ ગામમાં 460 મુસ્લિમ સમાજના મતદારોને સર અંતર્ગત મતદાર ડ્રાફ્ટ યાદીમાં જે નામો પ્રસિદ્ધ છે તેની સામે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે વાંધો લીધો છે એનું નામ કમી કરવા માટે એના સામે સમગ્ર મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ છે। રોષનું કારણ એ છે કે એ ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ સમાજનું દેશનું નાગરિકતા અને એનું બંધારણીય હક જે મતદાન છે એ છીનવાનો હીન પ્રયાસ કર્યો છે। એને કોઈપણ સંજોગોમાં મુસ્લિમ સમાજ સાંકી નહીં લે અને મુસ્લિમ સમાજ પોતાના હક અધિકાર માટે આજે ખૂબ મોટી સંખ્યામાં બારડોલી પ્રાંત કચેરી સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા કે ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ થયો છે, પુરાવા વગરના જે ફોર્મો ભરાય છે એને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને જે લોકોએ ખોટું ગેરરીતિ કરીને ફોર્મ ભરે છે એની સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવે એ માંગણી માતા આવ્યા હતા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।